હે ગાય, સ્વાગત છે તમારું મારી ચેનલ ભારતીય ફૂડ મેજિકમાં। આજે હું તમારા સાથે શેર કરવાની છું વેજીટેબલ સૂજી સેન્ડવિચની રેસિપી। અને જ્યારે પણ તમારા ઘરે બ્રેડ અવેલેબલ ન હોય અને તમને સેન્ડવિચ ખાવાનું ખૂબ જ મન થતું હોય તો તમે આ રીતની સેન્ડવિચ ઘરે બનાવી શકો અને ટેસ્ટમાં બેસ્ટ લાગે છે। નાનાથી લઈ અને મોટા સુધી તમે એને આ સેન્ડવિચ આપશો, એક બેસ્ટ હેલ્ધી ઓપ્શન છે। તો એને કઈ રીતે બનાવીએ ફટાફટ જોઈ લઈએ। સૌથી પહેલાં આપણે 1 કપ જેટલી સૂજી લેવાની છે અને એમાં અડધો કપ જેટલું ખાટું દહીં ઉમેરવાનું છે। અને એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે આમાં ખાટા દહીંનો જ ઉપયોગ કરવાનો જેનાથી બેસ્ટ રિઝલ્ટ મળે। અને પછી આપણે એમાં અડધો કપ જેટલું પાણી ઉમેરવાનું છે અને પાણી છે એને આપણે ધીરે ધીરે એડ કરતું જવાનું અને બેટર છે એ મિક્સ કરતું જવાનું। એનાથી જે આપણું બેટર છે એમાં જરા પણ ગાંઠા ના પડે। અને તમે આમાં ખાટા દહીંની જગ્યાએ ખાટી છાશનો પણ ઉપયોગ કરી શકો, એનાથી પણ બેસ્ટ રિઝલ્ટ મળે છે। હવે તમે જોઈ શકો છો કે આપણું બેટર છે એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયું છે। અને હવે આપણે એમાં અલગ અલગ પ્રકારના વેજીટેબલ ઉમેરવાના છે। મેં એમાં બાફેલા કોર્ન એડ કરેલા છે, એ 1/4 કપ જેટલા, અને કેપ્સિકમ ઉમેરવાનું છે એ પણ 1/4 કપ જેટલું। એક લીલું મરચું એડ કરીશું અને મીડિયમ સાઇઝની ડુંગળી એડ કરવાની છે। તમે આમાં તમારી મનપસંદના વેજીટેબલ છે એ ઉમેરી શકો। મેં અહીંયા 3 પ્રકારના વેજીસનો ઉપયોગ કરેલો છે। અને આ બધી જ વસ્તુને એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાની છે। અને પછી મને બેટર છે એ થોડુંક જાડું લાગે છે એટલે મેં 1/4 કપ જેટલું પાણી ઉમેરેલું છે। તમે આ રીતનું મેઝરમેન્ટ ફોલો કરશો એટલે એકદમ બેસ્ટ રિઝલ્ટ મળશે। અને પછી આ બેટરને આપણે અડધો કલાકનો રેસ્ટ આપવાનો છે। અને રેસ્ટ થઈ ગયા પછી આપણે એમાં અડધી ટીસ્પૂન જેટલા ચીલી ફ્લેક્સ ઉમેરશું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે। અને 1/4 ટીસ્પૂન જેટલા કાળા મરીનો પાવડર એડ કરશું। આ બધી જ વસ્તુને એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાની છે। હવે તમારે જેટલા બેટરની સેન્ડવિચ બનાવવી હોય એટલું બેટર આપણે અલગ વાસણમાં લઈ લઈશું। 3 થી 4 મોટા ચમચા જેટલું બેટર છે આપણે અલગ વાસણમાં લઈ લઈશું, કેમ કે આપણે આમાં ફ્રૂટ સોલ્ટ ઉમેરવાનું છે। એટલે જ્યારે પણ તમારે ઇન્સ્ટન્ટ બનાવવું હોય ત્યારે એટલું બેટર છે અલગ લઈ લેવાનું। અને પછી એમાં તમે ફ્રૂટ સોલ્ટ એડ કરીને તરત જ સેન્ડવિચ બનાવી શકો છો। હવે એમાં ફ્રૂટ સોલ્ટ એડ કરવાનું છે અડધી ટીસ્પૂન જેટલું, અને એના ઉપર 1 ચમચી જેટલું પાણી એડ કરી અને એકદમ સરસ રીતે મિક્સ કરી લેશું। અને તમે આ બેટર છે ને અગાઉ પણ તૈયાર કરીને રાખી શકો અને પછી જ્યારે પણ તમારે સેન્ડવિચ બનાવવી હોય ત્યારે તમે એને ગરમા ગરમ બનાવી શકો। અને આ રીતે સેન્ડવિચ મેકર આવે છે, તો એમાં એને મેં પહેલેથી જ તેલથી ગ્રીસ કરી લીધું હતું અને એમાં વચ્ચે આ રીતના આપણે બેટર છે એ સ્પ્રેડ કરી લેશું। અને આ એકદમ બાળકો અને મોટા માટે એકદમ હેલ્ધી ઓપ્શન છે અને ટેસ્ટમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે। અને વચ્ચે આપણે ચીઝ સ્લાઈસ ઉમેરશું, જો તમને ઈચ્છા મુજબ તમે ઉમેરી શકો, તમને જે કોઈ ચીઝ ભાવતું હોય। અને ચીઝ આમાં ખૂબ જ સરસ લાગે છે એટલે મેં એડ કરેલું છે। અને ચીઝ સ્લાઈસ મૂકીને એના ઉપર આપણે બેટર છે આ રીતે પાછું એડ કરીને સરસ કવર કરી દઈશું। હવે આ સેન્ડવિચ છે એને આપણે એકદમ સાવ સ્લો ફ્લેમ ઉપર એને બંને બાજુ રોસ્ટ કરી લેશું। અને 1 કે 2 મિનિટ થાય પછી જ એને ખોલીને જોવાની, એટલે આ રીતની સરસ બ્રાઉન ઇફેક્ટ આવી જાય। તમે જોઈ શકો છો કે એકદમ સરસ શેકાઈ ગઈ છે। અને હવે આપણે એને ચોપિંગ બોર્ડ ઉપર લઈ લેશું અને થોડી એવી ઠંડી થાય પછી આપણે એને કટ કરી લેશું। અને આ સેન્ડવિચ છે તમે જોઈ શકો છો કે એકદમ સરસ પરફેક્ટ બની છે। બહારથી એકદમ ક્રિસ્પી લાગે છે અને અંદરથી એકદમ મોઇસ્ટ અને ચીઝી, તમે જોઈ શકો છો કે એકદમ મસ્ત સેન્ડવિચ બની છે। સેન્ડવિચને મેં ટોમેટો કેચઅપ સાથે સર્વ કરેલી છે। તમને મારી આ રેસિપી કેવી લાગી મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। અને જો હજુ તમે મારા ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી લેજો, જેથી તમને મારા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળી જાય। અને આ વિડીયોને વધુમાં વધુ લોકો સુધી શેર કરજો। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ।